You can kill the body, but you cannot kill the thoughts. It is very easy to murder anybody's body. It is in your hand. That can be possible at any time. But how you can remove the thoughts, way of thinking of somebody from this world? તમે કોઈ માણસને છરી મારીને, તલવાર મારીને, ગોળી મારીને, બોમ્બ મારીને એનું મૃત્યુ નિપજાવી શકો? એ શરીર ખતમ થઈ જશે. That you can do. એ તમે કરી શકો. That is the easiest way to finish any body. એ સરળ રસ્તો છે. પણ એ માણસે જીવન કાળ દરમિયાન જે એનું વિચાર વિશ્વ પેદા કર્યું, જે એનું ડાપણ, જે એનું શાણપણ, જે એના વિચારો, એ તો દુનિયામાં રહી જશે. એ શરીર સાથે મરશે નહીં. એ વિચારો અમર થઈ જશે. તમે ગાંધીજીને ગોળી મારી શકો, પણ ગાંધીજીના સત્યાગ્રહ, ગાંધીજીનું સત્ય, ગાંધીજીની અહિંસા, એના વિચારો એના શરીર સાથે મર્યા નથી. એ પછી વર્ષો સુધી એ જીવતા રહે. આવું દરેક મહાપુરુષ બાબતમાં બની શકે. તમે એનું શરીર ખતમ કરી શકો, એનું વિચાર વિશ્વ નહીં. અને શરીર તો વારંવાર બદલાય છે. શરીરનો શું મતલબ? એને મૂકેલો અમૂલ્ય વારસો જે છે, જે દુનિયાને માર્ગદર્શન હજારો વર્ષો આપશે, એ વિચાર વિશ્વ છે. તમારી પાસે હજી સુધી એવું શસ્ત્ર બન્યું જ નથી કે જેનું વિચાર વિશ્વનો નાશ કરી શકે.